અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના ફુલસેર ગામ નજીક થ્રી-વ્હીલ ટેમ્પો પલટી ખાઈ જતા 7 જેટલા વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ પહોંચી। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ફુલસેર ગામ નજીક આજે ગુરુવાર 12 માર્ચ 2026ના રોજ બપોરના સમયે એક અકસ્માતની ઘટના બની હતી। મળતી માહિતી મુજબ રસ્તા પર ભેંસ આડી પડતા થ્રી-વ્હીલ ટેમ્પોને ડ્રાઈવર કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો। આ અકસ્માતમાં કુલ 7 જેટલા વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક તળાજાની સદવિચાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી વેલાભાઈ મસરીભાઈ સરવૈયાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં મંજુબેન વેલાભાઈ સરવૈયા અને ભરતભાઈ વેલાભાઈ સરવૈયા પણ ઈજાગ્રસ્ત થયા હતા, જે એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું હતું। ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા।